આજથી 34 વર્ષ પહેલાં 90ની સાલમાં દેવારામ બાપાના દ્વારે દાદાની ભાગવત કથા કરી. 8 દિવસ સુધી ઘણો માનવ મેરામણ અને બધાએ લાભ લીધો. પૂર્ણાવૃત્તિ થઈ. મોડે સુધી પોથી ગામમાં પધરાવી દાદા જમ્યા. જમીને રજા લીધી એટલે દેવારામ બાપાને કીધું કે ભાઈ, તમારી ભાવના પૂરણ ને, તમારો કથાનો ભાવ હતો પૂરણ ને, કાંઈ ઈચ્છા હોય તો માગો, કાંઈ ઈચ્છા હોય તો માગો. દેવારામ બાપાએ કીધું કે બાપા, તમારી ભક્તિ ને મારે આંગણે બહુ ને બહુ માનવ મેરામણ આવે ને હું સેવા કરું. દેવારામ બાપા જેવા માગવાવાળા અને લાભેશ્વરનાથ જેવા આશીર્વાદ દેવાવાળા હું સગવડ કરીને થાકી ગયો પણ પૂગતો નથી. એમ થાય કે સંતોના શબ્દો, બસ માગીએ તો સેવા માગીએ, ભક્તિ માગીએ.